विज्ञान में चैप्टर 8 गति बराबर एमां वेगमान में फेरफारनो दर वेगमान नहीं पण वेग में फेरफारनो दर ए नेक्स्ट टॉपिक छे जे आपणे जोई लईए फटाफट एकदम नानो छे ने इजी छे। जुओ तो वेग एटले शुं? चलो वेग एटले आपणे जोयुं हतुं के झड़प होय बराबर तो एमां मात्र वाहननी स्पीड बतावे पण वेग एटले शुं तो के झड़पनी साथे एक प्लस वस्तु એટલે કે ઝડપની સાથે દિશા બતાવે એને વેગ કહેવામાં આવે બરાબર। હવે ઝડપ તો છે વાહનની પણ એ કઈ દિશામાં છે એ ખબર ના હોય તો એટલે એના માટે વેગ શોધવાની જરૂર પડે। એના માટે વેગ નામની રાશિ વેગ નામનો ટોપિક આપણે સમજ્યા। હવે વેગની આગળ એક બીજો ટોપિક છે કે પ્રવેગ। પ્રવેગ એટલે એને ટૂંકમાં કેવું હોય તો વેગનો પણ વેગ એટલે પ્રવેગ। હું મારી ભાષામાં આને કહું કે વેગનો પણ વેગ એટલે પ્રવેગ। સર આ વેગનો પણ વેગ એટલે શું? તો સિમ્પલ છે। જો પ્રવેગ એટલે શું તો કે સમજો તમે કોઈ વાહન ચાલતું હોય રોડ ઉપર બરાબર અને અમુક સ્પીડે વાહન ચાલે પણ સમજો ટ્રાફિક નથી ને અમુક સ્પીડે વાહન ચાલે તો એ પ્રવેગ એ ગતિની દિશામાં કહેવાય વેગની દિશામાં કહેવાય। પણ વાહન અટકીને ચાલે એટલે સમજો ટ્રાફિક હોય તો સ્પીડ ઓછી વધે તો આવું થાય એટલે પ્રવેગ એનો વેગ એનો અસમાન હોય ક્યારેક વધારે થાય ક્યારેક ઓછો થાય આવું ઝડપ ને વેગ બદલાતું રહે બરાબર। તો પ્રવેગ એટલે શું છે? વેગમાં ફેરફારનો દર એટલે એને પ્રવેગ કહેવામાં આવે। એક જ શબ્દમાં કેવો હોય વેગમાં ફેરફારના દરને। તો ક્યારેક આ વેગમાં ફેરફારનો દર વખતે અચળ જ ના હોય કે દર વખતે વધે જ દર વખતે ઓછો જ થાય એવું હોય નહીં। ક્યારેક વધારે ઓછો થતો રહે એટલે એ વેગમાં ફેરફારનો દર કેવો હોય છે? અસમાન હોય છે। દર વખતે કઈ ચોક્કસ હોતો નથી। કેવો હોય છે? અસમાન। ને અસમાન છે એટલા માટે પ્રવેગ નામની રાશિ શોધવામાં આવી બરાબર કે વેગમાં ફેરફારનો દર અસમાન હોય છે બરાબર। એટલે એના માટે એક અલગ શોધવું પડ્યું કે અસમાન હોય તો શું કરવાનું? અસમાન હોય તો ચોક્કસ મૂલ્ય શોધવું પડે। તો એ ચોક્કસ મૂલ્ય શોધવા માટે પ્રવેગ નામની રાશિ આપણે ભણવાની છે। રાશિ એટલે ટોપિક ગણી લો આપણી ભાષા બરાબર। એને પ્રવેગ આપણે ભણવાનું છે। પ્રવેગ એટલે શું છે? વેગમાં ફેરફારનો દર જે અસમાન હોય છે। સમાન ક્યારે હોય? કે ટ્રાફિક ના હોય। ટ્રાફિક ના હોય તો તમારો શરૂઆતનો સમજો ઉપડો ત્યાં તો 0 મીટર પર સેકન્ડ તમારી સ્પીડ પછી વાહન ચલાવો એટલે 5 મીટર પર સેકન્ડ પછી એનાથી થોડી સ્પીડે ચલાવો તો 10 થાય પછી 20 25 30 40 આમ વધે પણ આ તો ચોક્કસ વધે છે કારણ કે રસ્તામાં ટ્રાફિક નથી તો એટલે ચોક્કસ વધેલી સ્પીડે ચાલી શકે છે કે નિયત અંતરે ચોક્કસ સમયે એની સ્પીડ વધે જ છે એટલે આમાં વેગ સમાન હોય છે કે વધઘટ જ કરે છે પણ અથવા તો ઘટઘટ પણ કરે ઓછો થાય તો પણ વેગમાં ફેરફારનો દર સમાન હોય પણ ક્યારેક અસમાન હોય। જેમ કે ટ્રાફિક તમે અહીંથી 5 કિલોમીટરની સ્પીડે ઉપાડો તમારું બાઇક તો ટ્રાફિકમાં શું 5 થી 10 થાય 10 નું 15 15 નું 20 20 નું 25 આમ કન્ટિન્યુઅસ વધતું જાય। ઇઝ ઇટ પોસિબલ? તો કે ના। ટ્રાફિકમાં શું થાય ક્યારેક 5 નું 25 થઈ જાય પણ 25 થાય પછી ટ્રાફિક આવી ગયો કોઈ વાહન આવી ગયું સામે તમારે એકદમ અચાનક બ્રેક લગાવવી પડે તો તમારા વાહનની સ્પીડ 25 થી સીધી 5 ઉપર 2 ઉપર 10 ઉપર આવી જાય એટલે 5 ની 25 થયું 25 ની 10 થયું પછી પાછી વાહન જતા રહે 10 થી ફરીથી 30 ઉપર આવી જઈએ એટલે પહેલા 25 વધ્યો 10 ઘટ્યો 10 થી 30 ઉપર વધ્યો વધઘટ ટ્રાફિકમાં આવું થયા કરે। વાહન આવે તો ઘટી પણ જાય સ્પીડ અને વાહન ના હોય તો વધી પણ જાય એટલે ક્યારે વધે ક્યારે ઘટે ચોક્કસ કહેવાય નહીં વાહનનો વેગ બરાબર। એટલા માટે એને આપણે પ્રવેગ કીધું। જો ચોક્કસ વધતો જ હોય તો એને વેગ કહી શકો તમે ને ચોક્કસ ઘટતો જ હોય ને ચોક્કસ
કે ઘટે જ છે 30, 35, 30, 25, 20, 15, 5, 10 આવી રીતે ઘટે જ છે તો ચોક્કસ વેગ, અને ચોક્કસ વધતો હોય તો વેગ. પણ વધઘટ થતું હોય ટ્રાફિકમાં તો એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. એને આપણે વેગ કહીશું નહીં, કારણ કે એમાં વેગમાં ફેરફાર જે થતો હોય છે અસમાન, ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે, ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે. એટલે એને આપણે વેગ નહીં, પણ એને શું કહીશું? પ્રવેગ. ઓકે, એટલે આ રીતે પ્રવેગ છે. એટલા માટે પ્રવેગની જરૂર પડી. ખાલી વેગ ઉપર અટકી જઈએ તો ચાલે નહીં. એટલે નવી રાશિ સુધી જેને આપણે પ્રવેગ કહીએ. એટલે પ્રવેગની ટૂંકમાં વ્યાખ્યા કેવી હોય? શું? તો કે ગતિમાન જે પદાર્થ હોય કોઈ બી, આપણે બાઇક લઈ લો એ પદાર્થને, ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને શું કહેવાય? પ્રવેગ કહેવામાં આવે છે. બરાબર ને? પ્રવેગની વ્યાખ્યા શું થાય? તો કે જે ગતિમાન પદાર્થ હોય, એટલે કે જે બાઇક હોય, એ સતત ગતિમાં છે. તેમાં વેગમાં જે ફેરફાર થાય, ક્યારેક વધે, ક્યારેક ઓછો થાય, ક્યારેક વધે, ક્યારેક ઓછો થાય. તો આ જે ફેરફાર છે એને પ્રવેગ કહેવાનો આપણે. ચોક્કસ વધતો હોય તો તમે વેગ કહી શકો, ચોક્કસ ઘટતો હોય તો બી વેગ કહો. તો વધે ઘટે હોય, અચોક્કસ હોય, અનિયમિત હોય, તો એને આપણે પ્રવેગ કહીશું, વેગ કહીશું નહીં. બરાબર? એટલે આપણે પ્રવેગની જરૂર પડે. એટલે ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર એને પ્રવેગ કહેવામાં આવે છે. આ પ્રવેગની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. કોઈ ગતિમાન પદાર્થ એટલે કન્ટિન્યુઅસ ચાલતું હોય, વેગમાં જે ફેરફાર થાય એટલે કે વધઘટ થાય, એને પ્રવેગ કહેવાનું. બરાબર? એટલે દેશી ભાષામાં કેવું હોય તો કોઈ પણ વાહન ચાલતું હોય તો એની વેગ ઘટે વધે તો એને પ્રવેગ કહેવાય. બરાબર ને? એકદમ દેશી ભાષામાં આપણે યાદ રાખવું હોય તો. પણ આ શબ્દોમાં પણ આપણે યાદ રાખવાનું છે, કારણ કે વિજ્ઞાન ભણીએ છીએ. એટલે વૈજ્ઞાનિક ભાષામાં આપણે જવાબ આપવો પડે. જવાબ બધું દેશી ભાષા ચાલે નહીં. એટલે આ વ્યાખ્યા ખાસ મોઢે કરવાની. બરાબર? એટલે આ પ્રવેગ આવી ગયું. હવે પ્રવેગનું સૂત્ર શું? તો કે આ જ છે પ્રવેગ. એને આપણે શું કહી દીધું? એ. વેગને આપણે v કહેતા હતા. બરાબર? પ્રવેગને આપણે શું કીધું? એ. પ્રવેગ એટલે શું? તો કે એનો સૂત્ર શું? વેગમાં જે ફેરફાર થતો હોય, વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. શું થાય? છેદમાં સમય. સમય બી જે વધઘટ થતો હોય એને આપણે શું કહેવાનું? તો કે વેગમાન. પ્રવેગ. વેગમાન આજે બહુ યાદ આવે છે. 11 સાયન્સમાં વેગ ઉપરથી વેગમાન આવતું હતું. બરાબર? હું હતો ત્યારે. એટલે ટૂંકમાં વેગમાન નહીં, પણ પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. એનું શું? સમય તો લગભગ બધાના સૂત્રમાં છેદમાં હોય જ છે. એટલે ઉપરનું મેં યાદ રાખવું છે, વેગમાં થતો ફેરફાર. એને પ્રવેગ મેં અહીંયા લખી દીધેલું છે. બરાબર? વેગમાં થતો ફેરફાર એટલે સમજો તમે બાઇક ઉપાડી તો તમારો શરૂઆતનો વેગ હોય. બરાબર? સમજો તમારો શરૂઆતનો વેગ 0 મીટર પર સેકન્ડ છે. બાઇકમાં તો કિલોમીટર પર અવર. ચલો 0 કિલોમીટર પર અવર છે. બરાબર? અને તમે અમુક સમયે ચાલ્યું તો 0 થી તમારી 10 કિલોમીટર પર અવર તમારી સ્પીડ થઈ. ને કેટલામાં? તો કે સમજો તમારી 2 મિનિટ. 2 મિનિટ રાખીએ આપણે. તમારી બાઇક ઉપડી. એક ઉદાહરણ લઈએ એટલે આ સૂત્રમાં કઈ રીતે કરવાનો ખ્યાલ આવે. તમારી બાઇક ઉપડી. બરાબર? એમાં શું થયું? તો કે શરૂઆતમાં તમારી બાઇકની સ્પીડ કેટલી હતી? આટલી. એટલે કે 0 ઉપડે ત્યાર તો આ રીતે હોય, કારણ કે બાઇક બંધ હોય. બરાબર? અને પછી અમુક 2 મિનિટ પસાર થઈ એટલે તમારી બાઇકની સ્પીડ 0 થી કેટલી થઈ ગઈ? 20 કિલોમીટર રાખીએ આપણે. 20 કિલોમીટર એટલે 20 ની સ્પીડ આવી ગઈ. કેટલામાં? તો કે 2 મિનિટમાં. બરાબર? તો આમાં પ્રવેગ શોધવો હોય તો કઈ રીતે? કારણ કે આ ઓછો તો પછી વધ્યો, તો આમાં પ્રવેગ શોધવો પડે, કારણ કે વધ્યો. તો હવે શું કરીશું? તો કે પ્રવેગ એટલે શું? તો કે અંતિમ વેગમાં ફેરફારનો દર. એટલે બાદબાકી આવશે. એક અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અને છેદમાં જે સમય હોય, જેટલા સમયમાં વધ્યો હોય કે ઘટ્યો હોય એ. બરાબર? અંતિમ વેગ કેટલો? એટલે કે જે છેલ્લે ઊભી રાખી હતી. સમજો 20.
આ આપણો અત્યારે અંતિમ વેગ અને શરૂઆતનો વેગ 0 હતો અને કેટલા મિનિટમાં સમય એટલે કે 2 મિનિટમાં. આને કલાકમાં ફેરવવાનું એ બધું કરવાનું, પણ ટૂંકમાં આ રીતે કિંમત મૂકવાની અને આનો જે જવાબ આવે એ આપણને શું મળે? પ્રવેગ. ઓકે, એટલે એકદમ ઈઝી છે. વેગમાં ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. અંતિમ એટલે જ્યાં એને અટક્યા, જે છેલ્લી સ્પીડ હોય, ને પ્રારંભિક એટલે જ્યારે ઉપડ્યા ત્યારની સ્પીડ, એટલે કે શરૂઆતની. અને સમય તો જે આપેલો હશે તમને રકમમાં કે આટલા સમયમાં વધ્યો કે ઘટ્યો એમ, તો એ સમય નીચે લખી દેવાનો. આ રીતે પ્રવેગ શોધી લેવાનો. એટલે એકદમ સિમ્પલ છે. આને ટૂંકમાં લખવું હોય તો અંતિમ વેગને શું કહેવાય? v, અને પ્રારંભિક વેગને u કહી દો અને સમયને t કહી દો. બરાબર a. અને મેઇન સૂત્ર કયું? આપણે આ ગણવાનું. આ બી મેઇન જ છે, પણ આ શબ્દોમાં જ એટલે થોડું મોટું લાગે. પણ ટૂંકમાં લખવું હોય નાનું તો કયું? તો કે પ્રવેગ બરાબર અંતિમ વેગ એટલે કે v, પ્રારંભિક વેગ એટલે કે u, અને છેદમાં સમય એટલે કે t, એટલે કે v minus u t. આ સૂત્ર. બરાબર. આ પાઠમાં, આ ચેપ્ટરમાં ઘણા બધા સૂત્રો આવશે. હજી આના પછીનો જે ટોપિક છે ગતિનું આલેખીય નિરૂપણ, એમાં 3 સૂત્ર આવશે. બરાબર. એના ઉપરથી એ 3 માંથી બીજા 3 બને છે. એટલે ઘણા બધા સૂત્રો આવશે. એટલે તમારે ખાસ યાદ રાખવું પડશે કે પ્રવેગનું કયું, વેગનું કયું, ઝડપનું કયું, પછી જે 3 સૂત્રો અલગ આગળ આવશે એ કયા કોના. એટલે આવું અલગ અલગ આવશે. એટલે તમે ખાસ સૂત્રો તો લિસ્ટ બનાવજો જ. હું માનું ત્યાં સુધી સૂત્રોનું લિસ્ટ બનાવી જ દેજો કે સર આનું આ, આનું આ, આનું આ, એટલે તમને ભૂલ પડે નહીં. એક ફેર નોટ બનાવી દેવાની હંમેશા. ચેપ્ટર, કોઈ પણ ચેપ્ટર ચાલે. બરાબર. એ ક્લાસીસ ચાલુ થાય એટલે હું કહી શક કે મારું કોઈ પણ ચેપ્ટર ચાલે એની ફેર નોટ બનાવી દેવાની. મેઇન ટોપિક્સ લખવાના એટલે તમારે એક્ઝામ ટાઈમે એ જ વાંચી લેવાય. ગાઈડ બાઈડ ખોલવાની જરૂર ના પડે. બરાબર. એટલે આ એક છે સૂત્ર કે અંતિમ વેગ v, પ્રારંભિક વેગ u અને સમય t બરાબર પ્રવેગ. એટલે કે એ આપણું અહીંયા પ્રવેગ પૂરું થાય છે. બરાબર. હવે એને એક્ઝેક્ટ સમજવા માટે એક ચોપડીમાં ઉદાહરણ છે એ લઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. ચોપડીમાં જે 8.4 છે ઉદાહરણ, એ આપણે જોઈ લઈએ, સમજી લઈએ. હવે 8.4 માં તમને શું કીધું છે? પ્રવેગનો દાખલો છે. એમાં તમને શું કીધું છે? તો કે એક સાયકલ અથવા બાઇક સમજો એ ચલાવવાનું શરૂ કરે છે ને 30 સેકન્ડમાં, પહેલી કેટલી? 30 સેકન્ડ એટલે કે અડધી મિનિટ ગણાય. 30 સેકન્ડ એટલે અડધી, કારણ કે 60 સેકન્ડની 1 મિનિટ. 30 સેકન્ડમાં શું થાય? તો કે એ 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. કેટલી? પહેલી જે 30 સેકન્ડ છે, સમય છે, આ t કહેવાય. એમાં કેટલો વેગ પ્રાપ્ત કરે છે? 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. બરાબર. હવે અમુક સમય થાય પછી શું થાય છે? તો કે કોઈ વાહન રસ્તામાં આવી જાય છે, કોઈ વચ્ચે ટ્રાફિક આવી જાય છે, તો એ શું કરે છે? એના પછીની 5 જ સેકન્ડમાં, 30 પછીની 5 એટલે કે બીજી 35 સેકન્ડ હશે, 35મી સેકન્ડ એટલે એના પછીની 5 સેકન્ડમાં કેટલી જે t હોય છે 5 સેકન્ડમાં, એમાં એ કેટલો પ્રાપ્ત કરે છે? 6 માંથી સીધો કેટલો થઈ જાય છે? 4. હવે આમાં આનો પ્રવેગ કેટલો થાય પણ શોધવાનું છે, આનો પ્રવેગ કેટલો થાય, એટલે બે પ્રવેગ શોધવાનો છે. આ બંને કિસ્સાઓમાં પ્રવેગ કેટલો એ શોધવાનો છે. એટલે a બરાબર v માઇનસ u છેદમાં t. પહેલા સૂત્ર શું લખી લેવું જોઈએ. હવે પહેલા માટે જો પહેલામાં શું કીધું? 30 સેકન્ડમાં પ્રાપ્ત કરે છે. t બરાબર તો 30 જ છે પાક્કું. કેટલો વેગ પ્રાપ્ત કરે છે? 6. એટલે કે છેલ્લે 30 સેકન્ડ પૂરી થઈ પછી 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે. વેગ એટલે તમે સ્પીડ ગણી લો આપણી ભાષામાં સાયકલમાં. સાયકલમાં 30 સેકન્ડ પછી, સાયકલ જ છે બરાબર, એટલે 30 સેકન્ડ પછી 6 મીટર પ્રતિ સેકન્ડની એની સ્પીડ થાય છે સાયકલની. એટલે 30 સેકન્ડ પછી એટલે કે છેલ્લો વેગ. તો એનો મતલબ એનો શરૂઆતનો વેગ શું હશે? 0. કારણ કે સાયકલ ઉપાડી ત્યારે તો એનો વેગ હોય જ નહીં કશું, 0 જ હોય ઓબ્વિયસલી. કારણ કે સાયકલ ત્યારે ઊભી હોય કે ચાલતી હોય નહીં, એટલે ત્યારે એનો 0 હોય શરૂઆતનો વેગ. એટલે આને આપણે શું કહીએ છીએ? અંતિમ વેગ. અને આને શરૂઆત પ્રારંભિક વેગ કહીએ છીએ. અંતિમ એટલે જે છેલ્લે પ્રાપ્ત કરે અમુક સમય પછી. તો આમાં 30 સેકન્ડ પછી એટલે કે છેલ્લે કેટલો વેગ પ્રાપ્ત કરે છે? 6. એટલે કે અંતિમ કહેવાય. શરૂઆતનો તો 0 હોય, સાયકલ ઊભી હોય, એટલે 6 - 0 છેદમાં 30. 6 છેદમાં 30. 6 પંચા 30 થાય. 1/5. બરાબર. 1/5 કરો તો 0.2 આવે. શું આવે?
0.2. ઓકે, અને અહીં એક નવો એકમ આવશે. શું આવશે? એક નવો એકમ આવશે. અહીંયા આવશે ને, એટલે અહીંયા લખવું પડશે 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વાય ધીસ કોલ આવેલી સર મીટર પર સેકન્ડ નહીં? કારણ કે ઉપર મીટર છે એટલે કે વેગ છે, નીચે સમય છે, તો ખાલી સેકન્ડ જ આવે ને? ના, આ વેગમાં ફેરફારનો દર છે, એટલે પ્રારંભિક વેગનો પણ સમય હશે અને અંતિમ વેગનો પણ સમય હશે. બંનેનો અલગ સમય હશે. અહીંયા આપણે પ્રારંભિક વેગનો સમય નથી લીધો. કેમ? પ્રારંભિક વેગનો સમય શું હશે? 0 જ હશે ને. ત્યારે તો 1 સેકન્ડ થઈ નહીં હોય. જ્યારે સાયકલ ઊભી હશે ત્યારે તો એની 1 સેકન્ડ ચાલુ થઈ જ નહીં હોય, ત્યારે એનો સમય 0 જ હશે. બરાબર? એટલે એ ગણતરીમાં અહીંયા ને બાકી અહીંયા બી 30 - 0 ન થાય. 6 સેકન્ડે 30 હતો તો 0 એ બી સમય બી 0 જ હશે, એટલે એ લખ્યો નથી. કેમ? 0 છે એટલે ચાલે. પણ આમાં વેગમાં આ ઉપર છે એટલે બતાવ્યું, બાકી નીચે કઈ બતાવવાની ચાલે? બરાબર? બાકી ટાઈમ અલગ અલગ હોય બંનેનો તો બતાવવો પડે, પણ બંનેનો 0 છે એટલે બતાવ્યું નથી. એટલે પ્રારંભિક અંતિમ વેગનો પણ સમય અલગ હોય જે છેલ્લે પ્રાપ્ત કરે. પ્રારંભિક વેગનો પછી શરૂઆતનો 0 હોય સેકન્ડ, એ પણ હોય, એટલે 2 સેકન્ડ હોય એટલે સેકન્ડ સ્ક્વેર આવે. બરાબર? એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર આ એનો એકમ છે. બરાબર? હવે બીજું છે આ રહ્યું. શું કીધું છે? તો કે 5 સેકન્ડ પછી, એની પછીની 5 સેકન્ડમાં કેટલી? એની પછીની 5 સેકન્ડમાં એ શું કરે છે? તો કે કારણ કે આમાં બી પ્રવેગ શોધવાનો છે. બીજા કિસ્સામાં એની પછીની 5 સેકન્ડમાં એ શું કરે છે? તો કે 4 મીટર પ્રતિ સેકન્ડનો વેગ કરે છે, એટલે કે બ્રેક મારે છે. શું કરે છે? એ બ્રેક મારે છે, એટલે એનો વેગ કેટલો થઈ જાય? 6 માંથી સીધો 4, એટલે કે ઘટ્યો. પહેલા વધ્યો પછી ઘટ્યો, એટલે આમાં પ્રવેગ શોધીએ છે. બરાબર ને? આપણે કીધું એમ કે વધ ઘટ થાય તો પ્રવેગ. એટલે શું થાય છે? પેલા 6 હતો એટલે બ્રેક મારી કેટલી સેકન્ડ પછી? 5 સેકન્ડ પછી બ્રેક મારી, તો 6 નો સીધો કેટલો થઈ ગયો? 4. એટલે ઓબ્વિયસલી બ્રેક મારો એટલે તમારા વાહનની સ્પીડ શું થાય? ઘટવાની જ છે, એટલે 6 ની 4 થઈ ગઈ સ્પીડ. બરાબર? એટલે આમાં v અને u કેટલા હશે? તો કે પ્રારંભિક વેગ. v એટલે કે અંતિમ વેગ થાય અને u એટલે પ્રારંભિક વેગ. બરાબર? તો અંતિમ વેગ એટલે કે એને છેલ્લે કેટલો પ્રાપ્ત કર્યો? તો 4. જે છેલ્લે એની સ્પીડ થઈ છે 4, જે ઘટી થઈ. શરૂઆતની કેટલી હતી? 6. વાય સર આમાં 0 ના આવે? તો કે ના, જ્યારે બ્રેક મારી ત્યારે એની સ્પીડ કેટલી હતી? 6 હતી ને. જ્યારે એને બ્રેક મારી એટલે એના માટે એ શરૂઆત કહેવાય. આના માટે શરૂઆત કઈ? તો કે જે ઉપડી એટલે 0 જ છે, કારણ કે ત્યારે ઉપડી છે હજી તો. પણ અહીંયા ઉપડીને 6 થઈ ગયો છે પછી બ્રેક મારે છે. એટલે જ્યારે 6 થઈ ગયા પછી બ્રેક મારે ત્યારે 4 થાય છે. એટલે 4 પહેલાનો જે હોય એના માટે પ્રારંભિક કહેવાય. જ્યારે 6 થયો એના પછી બ્રેક મારી. બ્રેક મારી ત્યારે કેટલી હતી એની સ્પીડ? એની પ્રારંભિક વેગ કહેવાય. અને બ્રેક માર્યા પછી જે થઈ એની અંતિમ કહેવાય. જ્યારે બ્રેક મારે, જે સ્પીડે બ્રેક મારે એ પ્રારંભિક વેગ કહેવાય. અને બ્રેક માર્યા પછી જે વેગ થાય એ અંતિમ વેગ કહેવાય. એના માટે ખબર પડી? એટલે બ્રેક જ્યારે બ્રેક મારવાની શરૂઆત એટલે સટ દઈને બ્રેક મારી ત્યારે એની વેગ કેટલો હતો? 6. એટલે એનો ત્યારનો વેગ એટલે શરૂઆતનો કહેવાય. એટલે અહીંયા 6 મૂક્યું. ને બ્રેક માર્યા પછી એટલે કે છેલ્લે કયો થયો? 4. એને અંતિમ કીધો 4. ને સમય એટલે કેટલો? એ તો 5 સેકન્ડ આપ્યો છે એનો અલગ, એની બાદબાકી કરવાની જરૂર નથી. બરાબર? એટલે 5 સેકન્ડ. તો 4 - 6 કેટલા થાય? -2/5. બરાબર? એટલે આનો 2/5 કરો તો લગભગ 2/5 કરો કેટલો આવશે? 2/5 0 0 4 0.4 કેટલો આવશે? 0.4. 5 × 20. બરાબર? એટલે -0.4. એનો વેગ કેટલો આવ્યો? -0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
બરાબર, તમને વંચાય એ રીતે એનો વેગ કેટલો આવ્યો બીજો -0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પહેલા પોઈન્ટ 2 આવ્યો તો પછી માઇનસ આવ્યો. સર આ માઇનસ શા માટે આવ્યો? જો માઇનસ કેમ આવ્યો? એક તો આ બાદબાકી કે માઇનસ નિશાની બીજું કંઈ પણ આપણને બતાવે, બીજું કંઈ પણ ઉલ્લેખ કરે, માઇનસ એ શું સૂચવે છે કે આમાં પ્રવેગ એ વિરુદ્ધ દિશામાં લાગ્યો હોય. સમજો તમે વાહન ચલાવતા હોય બરાબર, ત્યારે પ્રવેગ તમારી દિશામાં જ હોય એટલે વેગ સતત વધતો હોય, પણ જ્યારે ઘટે ત્યારે પ્રવેગ સામેથી આવે. આમ બ્રેક મારી તમે વાહની, જ્યારે પ્રવેગ સામેથી આવે એટલે શું થાય? માઇનસ થઈ જાય. જ્યારે વિરુદ્ધ દિશામાં એટલે તમારો વેગ જેવો ઘટે એટલે કે એનો પ્રવેગ સામેથી આવતો હોય એટલે પ્રવેગ એનો વિરુદ્ધ દિશામાં હોય. જ્યારે વેગ ઘટતો હોય ત્યારે પ્રવેગ વિરુદ્ધ દિશામાંથી આવે એટલે એ માઇનસ હોય. જ્યારે વધતો હોય ત્યારે ઓલરેડી પ્રવેગ આપતો એ વેગને પણ પાછળથી વેગ આપતો હોય. કેમ? એ પ્રવેગ વધતો હોય ત્યારે વેગ ઓલરેડી વધે છે બરાબર, એટલે એને પ્રવેગ એની દિશામાં જ હોય વેગની, તો જ વેગ વધે ને. વેગની દિશામાં જ જો પ્રવેગ હોય તો વેગ સતત વધતો જાય, પણ વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ આવે એટલે કે બ્રેક મારી બરાબર, તો પ્રવેગ ઘટે છે. એટલે કે જ્યારે વિરુદ્ધ દિશામાં ત્યારે માઇનસ. અહીંયા માઇનસ એ સૂચવે છે કે પ્રવેગ વિરુદ્ધ દિશામાં આવ્યો વેગની. એટલે કે વાહન આમ ચાલતું હતું ને પ્રવેગ આ બાજુથી લાગ્યો તો જ બ્રેક મારીને બરાબર. અને વાહન ચાલતું હતું ત્યારે વેગ પ્રવેગ એની પાછળ એની દિશામાં જ હતો તો પ્લસ જ આવે એટલે આ પ્લસ આવે બરાબર. એટલે આ વધ્યું હતું 0 થી 6 એટલે પ્લસ, અને આ 6 થી 4 એટલે ઘટ્યું તો માઇનસ આવી ગયું ઓટોમેટિક બરાબર. એટલે જ્યારે ઘટે ત્યારે પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય ને વેગ વધે ત્યારે પ્રવેગ એની જ દિશામાં હોય. તમારે મેઇન આ બે વાક્યો યાદ રાખવાનું છે. શું? પ્રવેગ ક્યારે દિશામાં હોય? તો જ્યારે વેગ સતત વધતો હોય, અને જ્યારે વેગ ઘટે એટલે પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હોય. હવે ચોપડીમાં એક કીધું છે તમને 4 વાક્યો, એ જોઈ લઈએ ફટાફટ. શું છે? તો કે પ્રવેગ ગતિની દિશામાં હોય, ગતિની વિરુદ્ધ દિશામાં હોય, અચળ અને અસમાન હોય. આના અલગ અલગ ઉદાહરણ આપો. પ્રવેગ ગતિની દિશામાં હોય તો એનું ઉદાહરણ શું? બોલો. પ્રવેગ ગતિની દિશામાં એનું ઉદાહરણ તમે શું આપી શકો? સિમ્પલ છે, કોઈ પણ વાહન ચાલતું હોય. આરી વાત કોને? કોઈ પણ વાહન તમારું ચાલતું હોય તો એ સતત વેગ વધતો હોય તો એનો પ્રવેગ ગતિની દિશામાં જ છે, તો જ વધે છે એનો વેગ. હવે ગતિની વિરુદ્ધ દિશામાં એટલે કે બ્રેક મારે, એટલે કે વાહન ચાલતું હોય પણ અચાનક બ્રેક મારે તો એનો મતલબ પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં છે, તો જ બ્રેક મારી બરાબર, એટલે કે વેગ ઘટ્યો. પછી પ્રવેગ અચળ હોય, અચળ એટલે કે ક્યારેય ના બદલાય, તો એ તમે કોઈ પણ બોલ હોય એ ઉપરથી નીચે ફેંકો. તમે ધાબે જઈને ઉભા રહો અને બોલ લો ગમે તે, તો ઉપરથી નીચે ફેંકો તો શરૂઆતમાં બોલની સ્પીડ ઓછી હોય, જેમ જેમ નીચે આવતો જાય એની સ્પીડ વધે 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 એટલે સતત ઉપરથી છેક નીચે જમીન સુધી એનો વેગ સતત વધ્યો છે, ક્યારેય ઘટ્યો નથી. એટલે સતત વધ્યો છે એનો મતલબ પ્રવેગ એની દિશામાં જ છે અને પ્રવેગ એનો ક્યારેય બદલાવાનો નથી. ક્યાં સુધી? છેક છેલ્લે સુધી, જ્યાં સુધી જમીન નહીં આવે ત્યાં સુધી બોલનો વેગ નહીં બદલાય, કારણ કે બોલને કોઈ ટ્રાફિક નડવાનો નથી વચ્ચે બરાબર. એટલે બોલની જ્યારે ઉર્ધ્વ દિશામાંથી નીચે ફેંકો બરાબર ત્યારે એ સતત વેગ વધે છે, એટલે કે પ્રવેગ એનો અચળ, એનો ક્યારેય બદલાશે નહીં, કારણ કે હવામાં તો વાહનો આવવાના નથી એને. અથવા બોલને નીચેથી ઉપર ફેંકો બરાબર તો પણ સતત ઘટતો જાય એનો વેગ, કારણ કે તમારી નીચેથી ઉપર ફેંકવું હોય તો નીચેથી મેક્સિમમ સ્પીડે ફેંકવો પડે. આમ એકદમ જોર લગાવીને ફેંકવો પડે જો તમારે ધાબે બોલ નાખવો હોય તો. નીચેથી જ્યારે નાખો, નીચેથી ઉપર નાખો ત્યારે પણ વેગ એનો સતત ઘટતો હોય, એટલે કે ઓછો થાય. અહીંયા વધારે હોય, અહીંયા ઓછો થાય. જ્યારે ઓછો થાય ત્યારે બોલ અટકી પાછો નીચે આવી જાય. તમે કોઈ પણ બોલ નાખો એટલે અહીંયાથી તમારે મેક્સિમમ સ્પીડ લગાવો તો જ ઉપર સુધી જાય, બાકી આમ કરો તો માંડ આટલેથી આટલે પાછો આવી જવાનો. અને મેક્સિમમ સ્પીડ લગાવો તો અહીંયા મેક્સિમમ સ્પીડ હોય બોલની, એની ઉપર જતો જાય એની સ્પીડ ઘટતી જાય, કારણ કે એને વચ્ચે બોલની સ્પીડ આપવા વાળું કોઈ માણસ છે નહીં. એટલે જ્યારે અહીંયા હોય ત્યારે મેક્સિમમ હોય, જેમ જેમ ઉપર જાય જેમ એમ બોલનો વેગ ઘટતો જાય, એનો પ્રવેગ ઘટતો જાય. કેમ? એની સામે પ્રવેગ વિરુદ્ધ દિશામાં આવે છે, એની સામે બીજો કોઈ વેગ છે જે વિરુદ્ધ દિશામાં છે એની, જે એને અટકાવે છે. એટલે એના પણ એ પણ અચળ જ હોય. કેમ? એ ઘટે તો છે ને અચળ. અચળ એટલે બદલાવ નહીં, કાં તો વધતું જોઈએ કાં તો ઘટતું જોઈએ. નીચેથી ઉપર ફેંકો ત્યારે સતત ઘટે અને એકદમ શૂન્ય થઈ જાય બોલનો વેગ ત્યારે નીચે પછાઈ જાય, પાછું નીચે આવી જાય. અને ઉપરથી નીચે જાય ત્યારે અહીંયા
શૂન્ય હોય જ્યારે સતત વધતો મેક્સિમમ થાય એટલે નીચે જમીન પર આવે. જમીન પર હોય ત્યારે એનું એક મેક્સિમમ હશે કે વધે. બરાબર. બોલનો સ્પીડ જે વધતી જાય, જેમ ઉપરથી નીચે જેમ બોલની સ્પીડ વધતી જાય સતત, એટલે પ્રવેગ અચળ જ હોય. અને નીચેથી ઉપરથી જ્યારે બોલની સ્પીડ સતત ઘટે ત્યારે વધે ઘટે નહીં, રસ્તામાં એવું થાય નહીં બોલને, અને ટ્રાફિક નથી નડવાનું, તો એ પણ પ્રવેગ અચળ કહેવાય. એટલે ઉર્ધ્વ દિશામાંથી બોલ ફેંકવો અથવા નીચેથી ઉપર ફેંકવો એ પ્રવેગ અચળની ઉદાહરણ. અને બીજું પ્રવેગ અસમાન. તો સિમ્પલ તમે જે રોડ પર વાહન ચલાવતા હોઈએ, ટ્રાફિકમાં ચાલતા વાહન, એમાં પ્રવેગ અસમાન હોય. કેમ? ટ્રાફિક ઓછો હોય તો વેગ વધારે હોય, ટ્રાફિક વધારે હોય તો વેગ ઓછો થઈ જાય વાહનનો. વાહનની સ્પીડ ઓછી ક્યારે? તો કે ટ્રાફિક વધે. પછી ટ્રાફિક ઓછો એટલે ફચી અચાનક એટલે વધઘટ ટ્રાફિકમાં થયા કરે વાહનની સ્પીડમાં, તો એમાં પ્રવેગ અસમાન. એટલે આ રીતે ચારે ચારના ગતિની દિશામાં ક્યારે? જ્યારે સતત વેગ વધે. ગતિની વિરુદ્ધ દિશામાં સતત વેગ ઘટે. પ્રવેગ અચળ તો કે ઉર્ધ્વ દિશામાંથી બોલ ફેંકો અથવા નીચેથી ઉપર બોલ ફેંકો તો પ્રવેગ અચળ એટલે બદલાય નહીં, સતત વધે કાં તો સતત ઘટે. અને પ્રવેગ અસમાન ક્યારે હોય? તો કે ટ્રાફિકમાં ચાલતા વાહન, કારણ કે એમાં ક્યારેક વધે તો ક્યારેક ઘટે ટ્રાફિકને કારણે. બરાબર. તો એ આ રીતે પ્રવેગ આપણો અહીંયા પૂરું થાય છે. આ દાખલો પણ પૂરો થાય છે. દાખલામાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને ફોન કે કોન્ટેક્ટ કરજો. આમાં કેમ આવું કર્યું? તો કે જ્યારે બ્રેક મારી ત્યારે એ એનો પ્રારંભિક વેગ કહેવાય અને બ્રેક પછી એનો અંતિમ વેગ કહેવાય. જ્યારે બ્રેક મારી ત્યારે કેટલો હતો? 6. એટલે એને શરૂઆત, એના માટે તો એ શરૂઆત જ થઈ જ્યારે બ્રેક મારી. બ્રેક માર્યાની શરૂઆતમાં કયો? 6 અને બ્રેક માર્યા પછી તો કે 4. એટલે પ્રારંભિક 6 અને અંતિમ 4 લેવો પડ્યું. બરાબર. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, વ્યાખ્યા મોડે કરજો, દાખલો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો. નેક્સ્ટ આપણે જે સૂત્રો છે જોઈશું. આપણે આજે આટલું જ એક જ ટોપિક રાખીશું. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. કંઈ પણ ના આવડે, મેં બીજા સવાલો તમને આપ્યા છે, મેસેજમાં લખ્યા છે, એ સવાલો તમે કરી નાખજો ને મને મોઢે આપવાના છે. હું કોલ કરીશ ગમે ત્યારે બધાને. બરાબર. એટલે તમે મોઢે કરી નાખજો. કંઈ પણ ના આવડે, એઝ ઇટ ઇઝ મારો સેમ ડાયલોગ છેલ્લો, કંઈ ના આવડે કે કંઈ પણ મુશ્કેલ હોય તો મને ફોન કોન્ટેક્ટ કરી જો. મજાક કરો અને મજા કરાવો.